નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી ડોર ટુ ડોર સેવા બંધ હોવાના કારણે શહેરમાં નરકારગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ડોર ટુ ડોરના કામદારોને સમયસર પગાર ન ચૂકવતા તેઓએ સીટી વગાડી હડતાલનું શસ્ત્ર ગુમાવ્યું હતું। ભરૂચ નગરપાલિકા હેઠળ ચાલી રહેલ ડોર ટુ ડોર સર્વિસ સેવા છેલ્લા 3 દિવસથી બંધ હોવાથી શહેરમાં નરકારગાર જેવી સ્થિતિ સર્જાઈ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા લાગી જતા નાગરિકો પરેશાન બની રહ્યા છે। માહિતી મુજબ ડોર ટુ ડોર સેવા આપતા વાહન ચાલકો અને મજૂરોને છેલ્લા 5 મહિનાથી પગાર મળ્યો નથી। એક વ્યક્તિ દીઠ અંદાજે 70,000 જેટલો પગાર બાકી હોવાનું જાણવામાં આવ્યું છે। લાખો રૂપિયાની બાકી રકમને લઈને કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। શહેરમાં રોજ સીટી વગાડી કચરો એકત્રિત કરતા વાહન ચાલકોએ આજે એક સાથે સીટી વગાડી વિરોધ નોંધાવ્યો હતો। પગાર ચૂકવણી મુદ્દે નારાજગી વ્યક્ત કરતા તમામ વાહનોને એક સાથે ઊભા રાખી સેવા બંધ રાખવામાં આવી છે। નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને પગાર ચૂકવવામાં નિષ્ફળતા દાખવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। નગરપાલિકાના અધિકારીઓ પર પણ કોન્ટ્રાક્ટરને પ્રોત્સાહન આપવાના અને યોગ્ય દેખરેખ ન રાખવાના આક્ષેપ થઈ રહ્યા છે। પવિત્ર રમઝાન માસના પ્રારંભથી જ આંદોલન શરૂ થતા મામલો વધી સંવેદનશીલ બન્યો છે। શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કર્મચારીઓને યોગ્ય હક મળે તે માટે તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠી છે। આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે, આજે સાંજ સુધીમાં ડોર ટુ ડોર સેવા શરૂ થઈ જશે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। આમ રાકેશ ડામોર છે, મેં એમપી મધ્યપ્રદેશથી કામ કરવા આવેલા છે। અમે ડોર ટુ ડોરનું કામ કરીએ છીએ અને રોજ સવારમાં નીકળીએ વહેલા, અને જ્યારે ત્યારે બોલાવે કે વહેલા આવો અને વહેલા નીકળો। અમે સવારમાં ડોર ટુ ડોર ઓફિસ પર સાઇન કરીને નીકળીએ, પછી સ્પોટ પોઈન્ટ બધા ભરીએ, પછી રૂટનું ક્લિયર કરીએ તથા પછી હમણાં મારો 5 મહિનાનો પગાર અટવાયેલો છે। પગાર તો આપતા નહીં। અમે જ્યારે ફોન કરીએ ત્યારે એવું કહે કે કાલે કરાવીએ, પરમ દિવસ કરાવીએ, ગુરુવાર છે, શુક્રવાર, શનિવારનો, રવિવારનો વાયદો અમને આપે અને વાયદા પર પગાર નહીં આપે। અને જ્યારે અમે પગારનું કહેવા જઈએ તો ત્યારે અમને કહે કે તમારો પગાર અમે અટકાવી દઉં અને તમને નોકરી પર ઉતારી દઉં। તો અમારું એવું કહેવું છે કે અમે અહીંથી અમારું ગામ, પરદેશ, વિદેશ છોડીને અમે કામ કરવા આવીએ છીએ, તે અમે કોના માટે કામ કરે? ડોર ટુ ડોર નગરપાલિકા શું કહેવામાં આવે? નગરપાલિકામાં કેવું આવું છે કે બિલ પાસ થઈ જાય છે અને જ્યારે અમે પગારનું માંગ કરવા જઈએ તો ત્યારે અમને કહે કે પગારનો નગરપાલિકા બિલ નહીં આપતી, એવું અમારા સાહેબ અમને કહે। તો અમારા કહેવાનો મતલબ આ છે કે તમને બિલ નહીં આપતા, તમે પગાર નહીં કરતા, બરાબર? તો અમે થઈ જઈને અમે કોઈ બી મોટા સાહેબને અમે જાણ કરીએ તો એવું કે પગાર તમારો બિલ બધો આવી ગયો કે તો અમારા બિલ આવી ગયો છે તો અમને પગાર કેમ નહીં આપે? અમારે ઓળખ જોડે છે, અમારા મા બાપ છે, છોકરા છે, બધા છે, અમારી બી ફેમિલી છે। અમે અમારી જગા જમીન બધું છોડીને અહીં કામ કરવા માટે આવેલા છે સાહેબ, તો અમને પગાર મળવો જોઈએ ને। અમે કામ કરે છે, અમે ગંદકીમાં એટલી ગંદકીમાં હાથ નાખીએ, અમારા બૈરા ઉપર રહીને ડોર ટુ ડોરનું કનેક્શનનું કામ કરે, બધા ડોલ પકડે, બધાનું ગાળો બી સાંભળો, આખો દિવસનું થાય અમારું, બધાની ફરિયાદ બી અમને ઝેલીએ છીએ અમે। તો અમે એવું કહેવા માંગીએ કે અમારે પગાર કેમ નહીં થતી? 5 મહિનાથી અટવાયેલી પગાર છે, નગરપાલિકા નહીં આપતી, કોન્ટ્રાક્ટર કે નગરપાલિકા નહીં આપતી, અને એલો અમને સોદું બનાવે 5 મહિનાથી કે ગુરુવારે કરું, શુક્રવારે કરું, શનિવારે કરું। આજે સલાહથી 3-4 મહિના થઈ ગયા, એકવાર પગાર આપી એના પછી 5 મહિના બીજા થઈ ગયા, તો પગાર આપતા નહીં અમને સાહેબ। મારું નામ રવિભાઈ, મધ્યપ્રદેશ એમપી નો રહેવાસી છે। મેં ભરૂચ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરમાં કામ કરું। અમને છેલ્લા 5 થી 6 મહિનાનો પગાર અટકાવી રાખ્યો છે, આપ્યો નહીં। અમે ફોન કરીએ તો અમને રોજ ગોલ ગોલ ફેરવવામાં આવે છે। વાત કરીએ તો આજે આપીએ, કાલે આપીએ, અઠવાડિયામાં આપીએ, અને વધારે વાત આપણે કરીએ તો નોકરી ઉતારવાની વાત કરે છે। તો અમારે હમણાં હોળી ધૂળેટીનો તહેવાર આવે છે, અમારી માંગ એવી છે કે અમને ખાલી પગાર કરો, પગાર। હા, અમારા 40 લગભગ 32-33 ડ્રાઈવર છે અને બધાનો પગાર હમણાં 5મો મહિનો ચાલે છે। 5 મહિના સુધી પગાર આપવામાં આવતો નહીં। નગરપાલિકા આયોજિત જે ડોર ટુ ડોરની કામગીરી કરવામાં આવી રહી છે, ઘણા એવા કોન્ટ્રાક્ટરો બદલાઈ ગયા છે અને અત્યારે સીવીસી નામની એક એજન્સી કામ કરી રહી છે, પણ આજે નગરપાલિકાના આ ડોર ટુ ડોરના જે ટેમ્પાઓ છે, આપણા કેમેરામાં જોઈ રહ્યા છો કે આજે એમના પૈંડા થંભી ગયા છે। આનું કારણ મુખ્યત્વે છે કે એમની જે એજન્સી છે, જે નગરપાલિકામાં એજન્સી કામ કરે છે, પણ એમના જે કામદારો છે, એમના જે આ ડોર ટુ ડોરના કચરા ઉપાડનારા છે અને એમના ટેમ્પા છે, એ આજે થંભી ગયા છે। એનું એક જ મુખ્યત્વે કારણ છે કે એમને પેમેન્ટ મળ્યું નથી
અને પેમેન્ટ નગરપાલિકાને પૂછતા નગરપાલિકાએ પેમેન્ટ કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધું છે એવું કહેવામાં આવે છે. તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ભાઈ અમારું નગરપાલિકામાં પણ અડધું પેમેન્ટ બાકી છે. પણ એ બેની વચ્ચે સેન્ડવિચ આ લોકો કેમ થાય? આ લોકોનો શું વાંક છે? આ તો કામદાર છે. નગરપાલિકા કામદાર શોધવા નથી ગયું, પણ એજન્સી કામદાર શોધવા ગઈ છે. તે એજન્સીને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે આમનું જો પેમેન્ટ કરવામાં નહીં આવે તો તમારો કોન્ટ્રાક્ટના અમે લોકો પણ અમે એની રિવ્યુ લઈશું અને એની જેટલી પેનલ્ટી કાપવાની હોય એ ઉભા રહીને કપાઈશું. સાથે સાથે આ 500 થી 600 કિલોમીટર થી અહીંયા એમનું પેટીયું રડવા માટે આવે છે. એમના બાળ બચ્ચા લઈને સમગ્ર પરિવાર ખુલ્લા આકાશમાં એ લોકો પોતાનું જીવન નીટાવે છે અને ભરૂચની સફાઈ કરે છે. જે કોન્ટ્રાક્ટર છે એમને 5 મહિનાનું જે પેમેન્ટ છે એ દિન 2 માં નહીં આપવામાં આવે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને નગરપાલિકામાં આ બધાને લઈને હલ્લાબોલ કરવામાં આવશે.